કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. હા દોસ્તો, મારા મિત્રો એવું કહેવાય છે કે કોઈ પણ વ્યક્તિ જન્મથી જ સમજદાર નથી હોતી. ધીમે ધીમે અનુભવો થકી જ તે સમજદાર બનતી જાય છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે રશેલ વોલ્સે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે સમજદારી, પ્રુડન્સ, વિઝડમ. રશેલ વોલ્સે લખ્યું છે કે મૂર્ખ લોકો ચાકુ લઈને પીઠમાં ભોંકે છે, જ્યારે સમજદાર લોકો તે જ ચાકુ લઈને દોરડું કાપે છે અને મૂર્ખાઓથી દૂર રહે છે. હવે તો વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે સમજદારીની છે અને આપણા જીવનની છે. મારા મિત્રો, આપણે જે સમાજમાં રહીએ છીએ, જ્યાં કામ કરીએ છીએ, જ્યાં આપણે સતત સમય વિતાવીએ છીએ, તે બધી જગ્યાએ આપણને ઘણા પ્રકારના માણસો મળતા હોય છે. બધા માણસો સારા જ છે, સાચા જ છે, પોતપોતાની રીતે યોગ્ય છે, તે આપણે માની લેવું જોઈએ. પરંતુ જ્યાં આપણા જીવનની વાત આવે, જ્યાં આપણા સમયની વાત આવે, ત્યાં આપણે સમજદારીથી કામ લેવું ખૂબ જ જરૂરી છે. કારણ કે જીવન ખૂબ ટૂંકું છે. આ જીવનમાં આપણે ઘણું બધું પ્રાપ્ત કરવાનું છે, ઘણું બધું હાંસિલ કરવાનું છે. જ્યાં આપણે વિચાર્યું છે, જ્યાં આપણા લક્ષ્યો છે, ત્યાં સુધી આપણે પહોંચવાનું છે. એટલે મૂર્ખ લોકો એવા વ્યક્તિ હોય છે કે જે હંમેશા પોતાના કામની ઉપર ધ્યાન રાખ્યા વગર, પોતાની ઉપર ફોકસ રાખ્યા વગર અન્ય લોકોની જ વાતો કર્યા કરે છે, અન્ય લોકો ઉપર ધ્યાન રાખ્યા કરે છે. અને ખાસ તો જ્યારે વ્યક્તિ ના હોય ત્યારે તેની પાછળ જ બોલ્યા કરે છે. આવા થઈ ગયા એક પ્રકારના માણસો. અને બીજા માણસો એવા હોય છે કે જે આ બધાથી દૂરી રાખીને પોતાના કામ ઉપર ધ્યાન આપે છે અને સતત કાર્યશીલ રહે છે. મારા મિત્રો, વાત ફક્ત એટલી જ છે કે ચાહે આપણે ઓફિસમાં કામ કરતા હોઈએ, ચાહે આપણે ઘરમાં રહેતા હોઈએ, ચાહે આપણે સમાજમાં ફરતા હોઈએ, આપણે આવા વ્યક્તિઓથી, જે સમજદાર વ્યક્તિ છે, આ સમજદાર વ્યક્તિઓએ આવા મૂર્ખા લોકોથી દૂર રહેવું ખૂબ જરૂરી છે. એટલે જે ચાકુ છે, ચાકુના બે પ્રકારે ઉપયોગ થઈ શકતા હોય છે. એક તો મૂર્ખાઓ અન્યના પીઠ ઉપર ભોંકવા માટે ઉપયોગ કરે છે, તો આપણે તેવા મૂર્ખ નથી બનવાનું. આપણે એવા સમજદાર બનવાનું છે કે તે જ ચાકુ લઈને આપણે જે દોરડાથી આપણે બંધાયેલા છીએ તેને કાપવાનું છે અને મૂર્ખાઓથી દૂરી બનાવવાની છે. કારણ કે આપણે જાણતા કે અજાણતા એવા મૂર્ખાઓને, એવા લોકોને સાથ આપી દઈએ છીએ કે જે આપણો ફક્ત અને ફક્ત સમય જ બગાડે છે. અને આજના સમયમાં, આજની પરિસ્થિતિમાં જો સૌથી મૂલ્યવાન હોય તો તે સમય છે. જે સમજદાર લોકો સમયનું મૂલ્ય સમજે છે, તે પ્રમાણે સમયનું આયોજન કરીને પોતાના કાર્યો કરે છે અને આગળ વધતા રહે છે. અને ખોટી જાતની કોઈ પણ ચર્ચાઓમાં કે જ્યાં કોઈ તથ્ય જ નથી, કે જ્યાં કોઈ એવી સ્થિતિ જ નથી કે જેનાથી કંઈ આપણને કંઈ ફેર નથી પડવાનો, તેવી વસ્તુઓમાં સમજદાર લોકો પોતાનો સમય બગાડતા નથી અને હંમેશા સતત પોતાના કાર્યો ઉપર ધ્યાન આપે છે અને આગળ વધતા રહે છે. બસ મારા મિત્રો, આપણે પણ આવા સમજદાર લોકોને આવીએ અને આપણા જીવનને ઓર વધારે સારું, બહેતર બનાવીએ. એટલા માટે જ રશેલ વોલ્સના જે શબ્દો છે તે યાદ રાખીએ કે મૂર્ખાઓ હંમેશા ચાકુથી પીઠ ઉપર ઘા કરે છે, જ્યારે સમજદાર લોકો ચાકુ લઈને દોરડું કાપે છે અને મૂર્ખાઓથી દૂરી કરી લે છે. બસ આપણે સમજવાનું છે, આપણને જે યોગ્ય લાગે, સારું સાચું લાગે, તે પ્રમાણે સમજદારી કામ લઈને આગળ વધવાનું છે. થેન્ક યુ.